નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વિશ્વ માતૃભૂમિ દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળા મોટા દેવળિયાના સંયુક્ત ક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત આચાર્ય ડોક્ટર જયેશ ભટ્ટીના માર્ગદર્શન હેઠળ માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેનું દીપ પ્રાગટ્ય મુખ્ય વક્તા શ્રી ધર્મેશભાઈ વિસાવળિયા સાહેબ, શ્રી રાજેશ્વરીબેન રાજ્યગુરુ તેમજ ઈતેશભાઈ મહેતા, રાજેશકુમાર ચૌહાણ ના હસ્તે કરવામાં આવેલ। આ પ્રસંગે શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત કરેલ। કાર્યક્રમમાં પધારેલ ગ્રામ અગ્રણીય શ્રી લીલાભાઈ વામજા, સેવા સહકારી મંડળી પ્રમુખ લવાભાઈ કાનાણી, મધુભાઈ બારડ, રઘુભાઈ શેલડિયા, મજીદભાઈ કુરેશી, પે સેન્ટર શાળા આચાર્યશ્રી વિપુલભાઈ ગોસ્વામી, જયેશભાઈ નિમાવત વગેરેનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવેલ। આ પ્રસંગે સંદેશના કોલમિસ્ટ એવા દિવ્યેશ વેકરિયાએ માતૃભાષા એ આપણી પ્રેમ, સંવેદના અને કરુણાની ભાષા છે। દરેક વ્યક્તિને પૂર્ણ રીતે નિખારવા માટે માતૃભાષા ઉત્તમ છે, જ્યારે રાજેશ્વરી રાજગુરુએ માતૃભાષાને આપણી સંસ્કાર અને સંસ્કૃતિની અભિવ્યક્તિનું માધ્યમ છે, જીવન ભાવોનું પ્રાગટ્ય બળવાન પાસું હોવાનું જણાવેલ। માતૃભાષા સંવર્ધન અંગે વિદ્યાર્થીઓ ગમારા કૃપાલીબેન, અજાડિયા સ્મિતાબેન, ગોહિલ માનસીબેન, યોગેશભાઈ વિરડિયા સાહેબ, અંજનાબેન વઘાસિયા, પાયલબેન ગોસ્વામી, જનકભાઈ વનરા, ચંદુભાઈ નિમાવત વગેરે માતૃભાષા ઉત્સવમાં સહભાગી બનેલ। ઈતેશ મહેતાએ વક્તાનો પરિચય અને વ્યાખ્યાનના વિષયની પ્રસોગિતા જણાવેલ અને હસ્તાક્ષર મારી ગુજરાતી ભાષામાં કરી સહુ માતૃભાષા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરેલ। આ તકે વક્તા અને કૃતિ રજૂ કરનાર તમામનું બહુમાન કરવામાં આવેલ। કાર્યક્રમને સફળ બનાવવામાં શાળા સ્ટાફ તેમજ વિદ્યાર્થીએ જહેમત ઉઠાવેલ।